પણ આપણા ઘરે જે બિરાજે છે એ આમાં જ કોઈને કે તમારી દાસી છો, આપણે કાંઈ કામના એના ઠાકોરજીના. આપણે આવ્યા હોય ને કહીને કે લાવો ને શ્રૃંગાર કરી, ના ના મારા ઠાકોરજીને તો હું કરું એ જ ગમે. કેમ હેવાયા કોના છે? આપણા ઠાકોરજી તમે માર્ક કરજો, ક્યારેય કોઈને સ્પર્શ કરવા નહીં દે. અને આપણા ઠાકોરજીના દર્શન કોઈને ક્યારેય કરાવાય નહીં. હરિરાયજી શિક્ષાપત્રમાં ચોખ્ખી ના પાડે છે. આપણા ઠાકોરજીને કોઈને ભેટ બી ન મૂકવા દેવાય. આપણા ઠાકોરજીને શું કામ કોઈ ભેટ મૂકે મારા વાલા? આ સિદ્ધાંત છે વલ્લભના. આમાં હું જે કહીશ બધું ગ્રંથ પ્રમાણે કહીશ, મારા મનથી કશું નહીં કહું. આપણા ઠાકોર ઘણાને ઓલા સૂતક કેવું આવે બીજાને ત્યાં પધરાવે ને એટલે ભેટ મૂકે. ભેટ ના લેવાય. આ બધું ક્યાંથી શીખા ખબર જ નથી. ઓલા જારીજી ભરવા જાય ને એટલે સયા મંદિરમાં અંદર પૈસા નાખ્યા સયા મંદિર. પાછા આપણને ઇલાબેન અંદર કેમ? આ તો ગુપ્ત. તમે સુઓ છો, માણસ છો, મનુષ્ય છો, તમારા ચાદર નીચે કોઈ પૈસા મૂકે તમારાથી સહન થાય છે મારા વાલા? હે? તો સામનેજી સાથે પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે, અને તમે સયા મંદિરમાં પૈસા મૂકો છો. કોણે શીખવાડ્યું આ બધું? આણે કર્યું એટલે હું કરું. પણ એ લોકો તો ઘણું કે નો ભાવ છે, એમાં આપણે ખોટું કરીએ છીએ. મને કોઈ દી કોઈ મુખિયાજી નથી કહેતા. મારો મતલબ એ છે મારા વાલા, સાચું કરો ને તો વલ્લભ રાજી રે. અને ઇટ ઇઝ એ ક્વેશ્ચન ઓફ ઓનલી કોમન. આપણા પથારીમાં ચાદર નીચે કોઈ હોની નોટ કે 10ની નોટ કે 1,000 રૂપિયો મૂકે ગમે? હે? તો પ્રભુને ગમે? આ બધું 50 વર્ષથી ચાલુ થયું છે. પેલા આવું નહોતું. હે? હા, અત્યારે જુઓ, પાઠ કરવા જાય બરાબર, તો ઓલું સ્વરૂપ પધરાવીને જાય, પછી ત્યાં ઓલા વાડકા મૂકવાના. મૂકો છો ને બધા? સાચું કહેજો. અને પછી એમાં પૈસા મૂકવાના, એમાં અન્ય માર્ગી મૂકે. વલ્લભને તો જ્યારે આન્યોર 5 વૈષ્ણવ સાથે આવ્યા ને ત્યારે પૂછ્યું સદુ પાંડોએ, વલ્લભ કછું ખેહે, કશું લેશો? કૃષ્ણદાસે કહ્યું, સેવક કોઈ લે હે, સેવકનો જ લે. અને આપણે બધા વાડકા લઈને જાય તો પાડોશી આવે ને આડોશી આવે ને. એક જગ્યાએ તો હું ગઈ ને એટલે મેં તો હવે ના જ પાડી છે કે જ્યાં વાડકા મૂકતા હોય ત્યાં હું નથી આવતી. એક જગ્યાએ નવા અમે સત્સંગ કરતા હતા તો ગયા, તો છેલ્લે ઓલા બેન ગણવા માંડ્યા વાડકામાં. અરે આજે તો અહીંયા 380 જ ભેટ થઈ, બીજે તો અમારે 1600 થાય. અરે આ પુષ્ટિ માર્ગ નથી મારા વાલા. તમારે તમારું કલ્યાણ કરવું છે તો ખોટી પ્રથામાંથી બહાર આવવું પડશે. ગ્રંથને વાંચો, મને ન કહો. હું સાચું કહું છું, ક્યારેય ન માની લેવું. કદાચ મારાથી શબ્દો ફેર હશે, પણ ગ્રંથ પ્રમાણ છે. આપણે વલ્લભને ભેટ મૂકીએ સૌથી વધુ રાજી થાય. કેમ? આપણે કોના છીએ? અમે વલ્લભના માનીતા, શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના લાડીલા, શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણે વલ્લભના છીએ. આજે મારા ઘરવાળા અહીં આવ્યા હોય અને હું કહું કે બધાય જરાક એમના ખોડામાં થોડા મૂકજો, એમના વિડીયો ઉતાર્યો. મારા વરને ગમે, મને ખેંચી લે બે.
સ્થિતિ સારી છે, ના હોય તોય ગમે, આવું ના હોય. પહેલાં 50 વર્ષ પહેલાં આવું પાઠ કરવાનું હતું જ નહીં, સત્સંગ જ થતો હતો. 50 વર્ષથી સત્સંગ બંધ થઈ ગયો છે. અત્યારે ક્યાં સત્સંગ થાય છે? બતાવો મને જગ્યા. અઠવાડિયામાં 4 વાર ચિઠ્ઠીઓ વેચતા હોય. આના ઘરે પાઠ, આના ઘરે પાઠ, પાછા બીજા 2 હું સાંભળું. જોયું, આ વખતે આપણને કીધું. એટલે વળી ચોથું શું કે ખબર છે? એ તો તું ગયા વખતે 2 વાર લાણી લઈ ગઈ હતી ને એટલે. એ મારા વાલા, પુષ્ટિ માર્ગ નથી. તમે એનું સત્વ સમજો. આ લેના દેના બંધ હે ફિર ભી આનંદ હે, એ પુષ્ટિ માર્ગ છે. પાઠ તો તમારે ઘરે કરવાની વસ્તુ જ. તમે એકલા બેઠા છો, 9 વાર ન કરો, ખાલી તમારે યમનાષ્ટક કરો છો, એકલા છો, રૂમમાં છો, ખાલી પંખાનો અવાજ આવે છે અને યમુનાજીને સ્મરણમાં લાવીને વલ્લભ ગોવિંદ ઠકરાણી ઘાટે બિરાજે છે. ચારે બાજુ ખડખડ ખડખડ યમુનાજીનો અવાજ આવે છે અને દમલાજીને પૂછે છે, દમલા, આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? મહારાણીમાંથીને વલ્લભનો વિરહ સહન ન થયો એટલે વલ્લભે પ્રગટ થઈને, યમુનાજીએ પ્રગટ થઈને કહ્યું, હાથમાં કમળના માળાજી લઈને, મારા વાલા વલ્લભ, આ ઠકરાણી ઘાટ અને આ ગોવિંદ ઘાટ. મહારાણીમાંનું રૂપ, સૌંદર્ય, તેજ, આભા, પ્રકાશ, પુંજ જોઈને વલ્લભના મુખારવિંદમાંથી 16 ગ્રંથની પેલી સ્તુતિ સરી પડી, નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ. એકવાર કરો, પહોંચી જાઓ વ્રજમાં, ઠકરાણી ઘાટ, વલ્લભ, યમુનાજી, હાથમાં કમળના માળાજી. આ તો ઓલા 9 સિંગદાણા હોય ને, 10 જે હોય 11 મૂકતા જાય, નમામિ યમુનામહમ. અલા ના મારા વાલા, ના. ખરેખર અત્યારે જે ચાલી રહ્યું છે, આપણે સમય બગાડીએ છીએ. કરો પાઠ ભેગા થઈને, પણ ત્યાં થોડો સત્સંગે કરો. 84 252 શિક્ષાપત્ર સુબોધિનીજી. આમાં સુબોધિનીજી વાંચી જ કોઈએ? એ અઘરી ક્યારે પડે છે? જ્યારે આપણું વાંચન બીજું નથી. આજે આપણે એસએસસીમાં આવીએ ને, પાયો પાકો ન હોય ને, એટલે એસએસસીમાં 10 ટ્યુશન રાખીએ ને તો એ પરાણે 35 ન આવે. સાચું ખોટું? પણ પહેલેથી 10મા સુધી આપણે હતા ને ત્યારે, અત્યારે આ લોકો ટેબલ કહે છે, આપણે પાડા બોલતા હતા. 11 1 11 11 2 22. હજી ઊંઘમાંથી પૂછે 77 77 49 બોલીએ છીએ ને, 90 90 81. એનું કારણ છે આપણો, આ લોકો બધું આમ કરે ઓલા મોબાઈલમાં. આપણને એમ કે આ દૂધવાળાના મમ્મી 80 રૂપિયા કે 30 દિવસના કેટલા થયા? આપણે કે 8 તેરી 2400 રૂપિયા કહીએ કે નહીં? મારા વાલા સાચું કહેજો. હે, આ લોકો આ મોબાઈલ, કારણ પાયો કાચો. તો પુષ્ટિ માર્ગમાં આપણો પાયો કાચો છે. એટલે સુબોધિનીજીમાં ક્યાંથી સમજણ પડે? હમણાં અમે હોલમાં સુબોધિનીજી વાંચતા હતા તો અંદર આવ્યું, યુત્સુ નામનો રાજા હતો. એ કોણ હતું? હવે તમે તો કોઈ વાંચતા ન, એટલે તમને તો કાંઈ ખબર જ ન હોય. ધૃતરાષ્ટ્રની રખાતનો પુત્ર હતો. મારા વાલા, પુષ્ટિ માર્ગમાં તમે અંદર ડૂબકી મારશો ને પછી તમને આ બધું નહીં ગમે. અને તમારો છેલ્લો જન્મ હોય ને તો જ આ બધું તમને ગમે. બાકી તમે સમજી ગયા? મારે તમારા લોકો પાસે કશું લેવું નથી. હું સત્સંગમાં કોઈનું કશું જ જિંદગીમાં લેતી નથી. લઈશ ત્યારે એવા કીડા પડશે ને કે કોઈ મને કાઢશે નહીં. પુષ્ટિ માર્ગમાં કશું લેવાય દેવાય જ નહીં. અત્યારે તો આ લાણી ને તમે જુઓ તો ભેટ, એ બધો તમારો વિષય છે, મારો વિષય નથી. પણ જે લેવાનું છે એ લેશો ને તો અંત સમય આવશે ત્યારે તમને આસક્તિ સંસારમાં નહીં રહે.
તમને ઠાકોરજી યાદ આવશે, વલ્લભ યાદ આવશે. એક વૈષ્ણવ લગભગ 92 વર્ષના હતા ને, તો મને રોજ મળે. પછી મને કહેલા, તારે મને છે ને રવિવારે એક દિવસ આવવાનું, અને મારા ઘરના છે ને હું બીમાર પડું ને ત્યારે એમ પૂછે ને, બા બેનને બોલાવો, બા ભાઈને બોલાવો. તો ત્યારે છે ને તું બધાને શીખવાડજે કે મને એમ ન કહે કે બેનને બોલાવું, ભાઈને બોલાવું. તારે એમ કહેવાનું, બા તમારે ગોકુળ જવું છે, બા તમારે ઠકરાણી ઘાટ જવું છે, બા છોકરના વૃક્ષ નીચે, બા તમારે યમુના પાન કરવા છે, બા તમારે ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ. તો મારું અનુસંધાન ક્યાં જશે? વ્રજમાં. હું આવી છું ક્યાંથી? વ્રજમાંથી. જવાનું છે ક્યાં? વ્રજમાં. તો એ બીમાર પડ્યા એટલે એને બધાએ કહ્યું કે હવે ચલો આપણે આમને સ્ટર્લિંગમાં કે સાલમાં દાખલ કરીએ. એટલે એના દીકરાને કહે કે મને પછી લઈ જાય ને, પેલા ઈલાબેનને બોલાવ ને. એટલે એનો દીકરો કહે તને ઈલાબેનનું બહુ છે. ઓલાએ કીધું સારું. એના ઘરનાય બહુ સારા હતા બધાય. એટલે ફોન આવ્યો, માસી આવશો? એટલે ત્યારે આ રાજકોટ ગયા હતા, પણ ડ્રાઈવર હતો. એમાં દીકરો કહે જા મમ્મી ડ્રાઈવર છે ને તો પપ્પા નથી, તું તાર જઈ આવ. હું ગઈ. મને કે કાં સાંજ સુધી ને કાં સવાર સુધી મને વલ્લભ લેવા આવવાના છે. વલ્લભે મને કહી દીધું છે, ધોળા ધોળા ધોતિયા, કેસરી ઉપરણા, કપાળમાં તિલક, વલ્લભ મારી રાહ જુએ છે. ત્યાં એનો દીકરો આવ્યો, બા બેનને મુંબઈ ફોન કરી દીધો છે. મેં કીધું કોઈને બોલાવવાની જરૂર નથી. તો કે પછી છેલ્લે બેન મને ખીજાશે તો મેં તો મારી જવાબદારી. હું સાંજ સુધી ત્યાં બેઠી. સાંજે પછી કહેલા હવે યમનાષ્ટક બોલો ને બધાય. યમનાષ્ટક બોલ્યા. છેલ્લું આવ્યું, સ્વભાવ અવિજીવ ભવેત. મારો હાથ આમ કરીને કે જા જા કરીને જય શ્રી કૃષ્ણ. લીલામ પહોંચી ગયા. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. આપણે સંસારમાં રહીને શ્યામને ભજવાના છે, પણ સંસારમાં ડૂબી નથી જવાનું. આપણે બધા ડૂબેલા છીએ. હવે વાત કરતા હતા પાટોત્સવની, આગા પાછા થઈ ગયા. હું ક્યારે શું બોલું મને જ ખબર નહીં હોતી, વલ્લભને જ ખબર હોય છે. પાટોત્સવ એટલે શું? પાટોત્સવ એટલે શું? જે દિવસે પ્રભુ આપણા બિરાજ્યા એના 12 મહિના આવે એટલે પાટોત્સવ. હવે હું કહું, હે વલ્લભ, આ ઠાકોરજી અમારા ત્યાં તો આ 5મી પેઢી છે. રીખો એક મિનિટ બંધ કરજો. આ દિવસે પાટોત્સવ કરોડો વર્ષોથી આપણે પ્રભુથી વિખૂટા પડ્યા છીએ. એ તો બધા માનો છો ને. આપણે ઠાકોરજીને ભૂલી ગયા, ઠાકોરજી આપણને ભૂલ્યા નહીં. તો આપણો વિરહ ઠાકોરજીને બહુ થાય. મારો જીવ છે, મારી પાસે રહેતો હતો, એને મેં કેવી રીતે મોકલો છે ત્યાં, કે તું ભજન કરજે, 3 વાર ભજન કરજે, 1 વાર ભોજન કરજે, તું મને યાદ કરજે. મારા વિના એક પણ ન રહેતો, પણ ત્યાં જઈને સંસાર ને તારું ને મારું ને દીકરા ને વાડી ને વજીફા ને બંગલા ને આપણે બધું ભૂલી ગયા. ભૂલી ગયા મારા વાલા. પછી જોયું કે આ હવે સીધી રીતે મારા શરણે પાછો આવશે નહીં, એટલે એણે વલ્લભને મોકલા. આટલું ગોલોકનું મોટું સુખ છોડીને વલ્લભ પધાર્યા. એક એકને ગોતી ગોતીને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો. ત્યારે ગોવર્ધનનાથજીએ વલ્લભને કીધું, હા વલ્લભ, કરોડો જન્મનો મારો વિરહ આપે પૂરો કર્યો, એ જીવને મારા હાથમાં સોંપ્યો. પહેલાંના ભગવદીઓ બ્રહ્મ સંબંધ થાય એટલે શું પૂછતા? રાજ હવે સી આજ્ઞા છે? ત્યારે કહેતા સ્વરૂપ સેવા પધરાવો. અત્યારે બ્રહ્મ સંબંધ લઈને શું કે જે બધું પતી ગયું ને, જે શું કે આ જીવ હજી લાયક નથી. અને જો એમ કે સ્વરૂપ સેવા પધરાવો, તો કરોડો જન્મનો ઠાકોરજીનો વિરહ અને આપણો વિરહ, 2 વિરહ ભેગા થાય. એમાંથી ને વિરહાગ્નિ પ્રગટ થાય, અને એમાંથી જે સ્વરૂપ પ્રગટ થાય એ આપણા ઘરે પધારે. એ દિવસ એટલે પાટોત્સવ. સમજાયું કે ના સમજાયું બધાને?
અઘરું પડ્યું ને, કારણ કે આપણે કાંઈ વાંચ્યું જ નથી. આપણે રોજ જઈએ પાઠ કરવા, પણ આ બધી કાંઈ ખબર આપણો દીકરો અમેરિકા ગયો, આપણને કહીને ગયો, રોજ તને ફોન કરીશ, રોજ સમાચાર મોકલીશ. ગયો એટલે પછી રોજ ફોન આવે, અઠવાડિયે આવવા માંડ્યો, 15 દિવસે, મહિને, વર્ષે. લગ્ન કર્યા પછી તો 10 વર્ષે ન આવે, આપણે બધાય જાણીએ જ. તો આપણને સતત આપણો દીકરો યાદ આવે કે નહીં? એ રીંગણ બટેકાનું ભરેલું શાક કરે ને, મારો મોટો દીકરો અમેરિકા ગયો ને તો મેં 2.5-3 વર્ષ ભરેલું શાક નહોતું કર્યું ઘરમાં મારવાલા. શું કામ? મારા દીકરાને અઠવાડિયામાં 4 દિવસ રીંગણ બટેકાનું ભરેલું શાક જોઈએ, ભાવે. તો આપણે નથી, ઠાકોરજી નથી ભૂલ્યા, તો મા બાપ ન ભૂલ્યા. દીકરો અમેરિકા ગયો, ભૂલી ગયો. પછી 20 વર્ષ થયા ત્યારે છોકરો થઈ ગયો 30નો. પછી માને લીલામ જવાનો સમય આવ્યો. છેલ્લે દીકરો યાદ તો આવે ને કે 30 વર્ષથી દીકરાને મોઢું નથી જોયું. હવે ત્યાં સમાચાર કોકે આપ્યા, તારી માનો છેલ્લો સમય છે ને તને બહુ યાદ કરે છે. હવે 30 વર્ષથી માં કેવી થઈ ગઈ હશે, વાળ ધોળા થઈ ગયા હશે, ઘરડી થઈ ગઈ હશે, બોલતી હશે તો થૂક ઉડતું હશે, આંખે ઓછું દેખાતું હશે, નાકે લેટ આવતી હશે, કાને ઓછું સંભળાતું હશે, પથારીમાં હશે. એવી કલ્પના તો ના જ કરી હોય ને મારા વાલા.